હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. તો આજે ગુરુવાર 30 એપ્રિલ 2026ના મહત્વના સમાચાર. ગુજરાતના મુખ્ય સમાચાર. સ્થાનિક ચૂંટણી ખર્ચ. ગુજરાતની સ્થાનિક રાજ્ય સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા કે હારેલા તમામ ઉમેદવારોએ 13 મે સુધીમાં પોતાના ખર્ચનો હિસાબ જમા કરાવવો પડશે. કોર્પોરેશન માટે 9 લાખ, જિલ્લા પંચાયત માટે 6 લાખ અને તાલુકા પંચાયતમાં 3 લાખની મર્યાદા નક્કી કરાઈ છે. હવામાન અપડેટ. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે થોડી રાહતના સંકેત છે. હવામાન વિભાગ મુજબ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જો કે રાજકોટ 43 ડિગ્રી સેલ્સિયસ અને અમદાવાદ 42.6 ડિગ્રી સેલ્સિયસ ગરમીનો પારો ઊંચો રહ્યો છે. પીએમ મોદીની ગુજરાત મુલાકાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 મેના રોજ ગુજરાત આવશે. તેઓ ગાંધીનગરમાં રોડ શો કરશે અને સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં હાજરી આપશે. મહેસાણાના બહુચરાજી તાલુકાના પંચાયતમાં ભાજપની બહુમતી હોવા છતાં પ્રમુખ પદ અનામત હોવાને કારણે કોંગ્રેસના હિતેશ મકવાણા બાજી મારી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. બંગાળ વિધાનસભા ચૂંટણી. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, જેમાં 142 બેઠકો પર મતદારો ભાવિ નક્કી કરી રહ્યા છે. કેન્દ્ર સરકારનો નિર્ણય. પેન્શન ધારકો માટે સારા સમાચાર મળી શકે છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ન્યૂનતમ પેન્શનમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. દોસ્તો, તમને આ વિડીયો સારો લાગ્યો તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો. થેન્ક યુ.